ગુજરાતની અંદર ખેડૂતો માટે સમસ્યા હવે વિકરાળ બનતી જાય છે। એક તરફ પેટ્રોલ ડીઝલની અછત છે અને એવામાં ખેડૂતોને ડીઝલ નથી મળતું। બે ત્રણ દિવસ લાઇનમાં ઊભા રહી અને ડીઝલ માટે વલખા મારવા પડે છે, કારણ કે વાવણીનો સમય છે। જો પૂરતું ડીઝલ નહીં મળે તો પછી ખેતી માટેની જે જમીન ખેડવાની છે એમાં પણ વાર લાગશે અને ચોમાસું આંબી જશે। ખેડૂતોનો આ એક પ્રશ્ન નથી, અનેક આવા પ્રશ્ન છે કે જેમની સામે ખેડૂતો ઝઝૂમી રહ્યા છે। પણ સવાલ એ થઈ રહ્યો હતો કે ગુજરાતની અંદર ઘણા ખરા એવા નેતાઓ હતા કે જે ખેડૂતો માટે અવાજ ઉઠાવતા હતા। હવે જે નેતા ખેડૂત માટે અવાજ ઉઠાવતા હતા એ હવે ભારતીય જનતા પાર્ટીમાં જતા રહ્યા છે। એટલે ખેડૂતોને ક્યાંક એવું હોય શાસક પક્ષની સાથે કામ કરશે તો અમારા જેટલા પણ પ્રશ્ન છે એમનું સમાધાન આવશે। પણ સવાલ એ થઈ રહ્યો છે કે ખરેખર ભારતીય જનતા પાર્ટી કોઈનું સાંભળે છે ખરી? આજે વાત એટલા માટે કરવી છે ખેડૂતોની, કારણ કે ખેડૂત નેતાજી હવે ભારતીય જનતા પાર્ટીના નેતા બની ગયા છે। રાજુ કરપડા એમણે જીતુ વાઘાણી જે કૃષિ મંત્રી છે એમની સાથે મુલાકાત કરી છે। નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ અને હું છું આપની સાથે રિદ્ધિ। આમ આદમી પાર્ટીની અંદર જ્યારે રાજુ કરપડા હતા, ખેડૂતો માટે નાનામાં નાનો પ્રશ્ન હોય તો એ ઉઠાવતા હતા। જો કોઈ ખેડૂતને પાક વીમાના પૈસા નથી આપવામાં આવ્યા કે જો નુકસાન ગયું છે અને એમને સહાય નથી મળી તો એ તમામ બાબતે કોઈ પણ કલેક્ટર કચેરી હોય ત્યાં જવાનું, ધમાલ મચાવવાની અને ખેડૂતો માટે લડવાનું। પણ જ્યારે એક સમાચાર એ આવ્યા કે હવે રાજુ કરપડા આમ આદમી પાર્ટીમાંથી રાજીનામું આપવાના છે, ભારતીય જનતા પાર્ટી સાથે જોડાવાના છે, ત્યારે ઘણા ખરા ખેડૂતોને એવું હતું કે ચાલો આમ આદમી પાર્ટીમાં લડતા હતા, ખેડૂતો માટે અવાજ ઉઠાવતા હતા તો એમને જેલમાં જવું પડતું હતું। પરંતુ હવે શાસક પક્ષની સાથે જ્યારે તેઓએ હાથ મિલાવ્યો છે તો ક્યાંક અમારા જેટલા પણ પ્રશ્ન છે એમનું સમાધાન આવશે। ગુજરાતની અંદર ખેડૂતોને ઘણા બધા પ્રશ્ન છે। સૌથી મોટો પ્રશ્ન અત્યારે અહીંયા એ ઊભો થયો છે કે પેટ્રોલ ડીઝલની અછત છે, બરાબર? એટલે ડીઝલ ખેડૂતોને મળતું નથી, બે દિવસ લાઇનમાં ઊભું રહેવું પડે છે અને જો ડીઝલ ન મળે તો પછી ખેતીવાડી માટે જે જમીન ખેડવાની છે, વાવણીનો સમય હવે નજીકમાં છે, ચોમાસું પણ નજીકમાં છે, જો સમયસર વાવણી કરવામાં નહીં આવે તો પછી ખેડૂતોને ક્યાંક પારાવાર મુશ્કેલી પણ પડી શકે એમ છે। બીજી બાજુ બિયારણ મોંઘા થતા જાય છે। જ્યારે કુદરતનો માર માથે હોય છે ત્યારે અનેક એવા માવઠા આવ્યા જેમના કારણે ખેડૂતોને પણ ક્યાંક હાલાકી ભોગવવાનો વારો આવ્યો। એટલે સમસ્યા ખેડૂતોની અનેક છે। ટેકાનો પૂરતો ભાવ નથી મળતો, સમયસર જે ખરીદી કરવાની હોય એ ખરીદી નથી થતી, આ બધા જ પ્રશ્ન છે। હવે ખેડૂત નેતા તરીકે રાજુ કરપડા આમાંથી કેટલા પ્રશ્ન અત્યારે ભારતીય જનતા પાર્ટી એટલે કે પોતે જેમાં ગયા છે એમના નેતાઓને સંભળાવે છે, એમાંથી કેટલાનું સમાધાન આવે છે તેમના ઉપર સૌ કોઈની નજર છે। હવે મુલાકાત થઈ છે ગાંધીનગરની અંદર કે જ્યાં રાજુ કરપડાએ જે અર્જુન મોઢવાડિયા છે એમની સાથે, કૃષિ મંત્રી જીતુ વાઘાણી છે એમની સાથે મુલાકાત કરી છે અને શું લખ્યું છે સૌથી પહેલા એ ચર્ચા કરવી છે। અને લખવામાં આવ્યું છે કે જે રીતે ખેડૂતોના પ્રશ્ન છે હરહંમેશ ઉઠાવવામાં આવતા હતા, હવે એ જ રીતે ઉઠાવવામાં આવશે। ખેડૂતનો પરસેવો અને આદર્શ નેતૃત્વનો સંકલ્પ જ્યારે એક થાય ત્યારે કૃષિ વિકાસનો નવો ઇતિહાસ રચાય। સરકાર સાથે રહીને મારું કર્તવ્ય નિભાવવાની કોશિશ કાયમ કરતો રહીશ। ખેડૂતો માટે જોયેલા સ્વપ્ન કૃષિ મંત્રી શ્રી જીતુ વાઘાણી સાથે શેર કર્યા છે। વન અને પર્યાવરણ મંત્રી અર્જુન મોઢવાડિયા, મંત્રી શ્રી ઈશ્વરસિંહ પટેલ સાથે શુભેચ્છા મુલાકાત કરી। આ સમયે ખ્યાતનામ કલાના ઉપાસકો એવા ભાઈ શ્રી કીર્તિદાન ગઢવી અને રાજબા ગઢવી પણ ઉપસ્થિત રહ્યા હતા। તમે ફોટા જોઈ શકો છો કે અહીંયા રાજુ કરપડાની મુલાકાત જીતુ વાઘાણી સાથે થઈ છે, બીજી બાજુ અર્જુન મોઢવાડિયા છે, રાજબા ગઢવી બેઠેલા છે, આ બધાની મુલાકાત થઈ છે અને સાથે સાથે અહીંયા તમામ લોકોનો એક ફોટો પણ સામે આવ્યો છે। પણ સૌથી વધારે જો ધ્યાન હોય તો એક એ ઉપર છે કે જ્યારે આદર્શ નેતૃત્વનો સંકલ્પ જ્યારે એક થાય ત્યારે કૃષિ વિકાસનો નવો ઇતિહાસ રચાય છે, એ વાત બરાબર છે। પણ રાજુભાઈએ એ પણ સમજવા જેવું છે કે તે ગયા છે ભારતીય જનતા પાર્ટી છે, અહીંયા તો ઘણા એવા નેતા આવ્યા કે જે પોતાના વિચાર લઈને આવ્યા હશે, અલગ અલગ સમાજ માટે લડીને આવ્યા હશે અને પછી જ્યારે બીજી એક વખત પોતાના સમાજ માટે લડવાનો સમય આવે ત્યારે એમને એક જગ્યા ઉપર બેસાડીને મૂકી દેવામાં આવે છે। આવા ઘણા બધા નેતા છે। ક્યાંક રાજુ કરપડાએ એવી વાત વિચારી હશે કે ચાલો હું જાઉં છું, મારા ખેડૂતો માટે સારા કામ થશે, પણ આ ભાજપ છે, ભાજપની પાસેથી કામ કઢાવવા એટલા જ અઘરા છે। જો કદાચ રાજુ કરપડા હવે ભારતીય જનતા પાર્ટીને સમજી ગયા હશે તો કદાચ એમને પણ ખ્યાલ આવશે કે જો અહીંયાથી કોઈ પણ કામ કઢાવવું હોય તો પછી લોઢાના ચણા ચાવવા બરાબર અહીંયા વાત છે। એટલે હવે ખેડૂતોનો જે ભરોસો છે કઈ રીતે રાજુ કરપડા છે પૂરો કરશે એમના ઉપર પણ સવાલ છે। એટલે રાજુ કરપડા પાસે અમે હોય કે પછી ખેડૂતો હોય એક જ આશા રાખીને બેઠા છે કે જે રીતે દમખમથી જે ખેડૂતોના પ્રશ્ન ઉઠાવતા હતા એ જ પ્રશ્ન છે હવે ભાજપની અંદર જઈને ઉઠાવે તો સારું છે।
જેથી કરીને ગુજરાતનો ખેડૂત એવું નહોતું કે ભૂતકાળની અંદર જ હેરાન થતો હતો, હજુ પણ હેરાન થશે, કારણ કે હવે ચોમાસું નજીકમાં છે. ક્યાંક અતિવૃષ્ટિ થશે, ક્યાંક જે ઊભો પાક હશે એ તમામ ધોવાઈ જશે. આ એક પરિસ્થિતિની વાત નથી. આપણે ભૂતકાળમાં આવા અનેક દાખલા જોયા છે કે જ્યાં આબ ફાટે છે, ત્યાં અતિવૃષ્ટિ થાય છે, વરસાદ આવે છે અને જે ઊભો મોલ હોય છે ધોવાઈ જાય છે. અને જ્યારે સહાયની વાત આવે છે ત્યારે માત્ર ભારતીય જનતા પાર્ટીના સરકારમાં બેઠેલા નેતાઓ હવાઈ નિરીક્ષણ કરે છે અને પછી ત્યાંથી ચાલ્યા જાય છે. અને ખેડૂત એ જ રાહમાં બેઠો હોય છે કે અમને સહાય મળશે, પરંતુ સહાય ક્યારે મળે છે? 1 વર્ષ થઈ જાય, 2 વર્ષ થઈ જાય, તેમ છતાં સહાય આપવામાં નથી આવતી. આ વખતે પહેલીવાર એવું થયું હશે કે 10,000 કરોડ રૂપિયાનું જે સહાય પેકેજ જાહેર કરવામાં આવ્યું હતું એ કદાચ લગભગ તમામ ખેડૂતોને મળી ગયું હશે. બાકી તો કેટલા એવા પેકેજ આવ્યા અને ગયા, ખેડૂતો હજુ પણ રાહ જોઈને બેઠા છે. ઘણી બધી વાર તો એવું જ થયું છે કે કોઈ વ્યક્તિના જમીન ન હોય તો એમને સહાય મળી જાય, જેમને ખરેખર નુકસાન ગયું છે એમને સહાય ન મળે. આ તમામ મુદ્દા ઉપર જો રાજુ કરપડાએ ઝીણવટભરી અત્યારે તપાસ કરી હોય કે એમના ધ્યાનમાં તમામ મુદ્દા આવ્યા હોય તો કદાચ લાગે છે કે આ બેઠકની અંદર એ તમામ મુદ્દાનું જે અત્યારે અલગ અલગ નેતાઓ બેઠા હતા એમની સાથે એમણે વાતચીત કરી હોય કે આપણા ખેડૂતો માટે આટલી જરૂરિયાત છે, આપણે આ બધા ઉપર ધ્યાન આપવું પડશે. પણ હવે એક વિચાર તો મૂકવામાં આવ્યો છે. હવે આ વિચારનો અમલ કરવાનો વારો કોનો છે? તો કે નેતાઓનો, કૃષિ મંત્રીનો. હવે એ કરે છે ખરા? એમને લઈને પણ સૌ કોઈનો સવાલ છે. રાજુ કરપડાને એટલું જ કહેવા માંગીએ છીએ કે જે રીતે આમ આદમી પાર્ટીમાં હતા, ખેડૂતો માટે લડતા હતા, બસ એ જ રીતે ભારતીય જનતા પાર્ટીમાં આવ્યા છો તો ભૂલી ન જતા તમારી અંદર એક ખેડૂત નેતા તરીકેનું લોહી પણ વહે છે. એટલા માટે લડજો અને ખેડૂતો માટે કાયમ ઊભા રહેજો. અમારા અહેવાલને લઈને આપનું શું માનવું છે કમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો. ને આજે મુલાકાત થઈ છે તેમને લઈ આપ શું વિચારી રહ્યા છો કમેન્ટ ચોક્કસ કરજો. અમારા અહેવાલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. નમસ્કાર.